ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી હજારો હેક્ટર જમીનમાં મોટાભાગનો પાક નષ્ટ થયો છે। મુખ્યત્વે ડાંગર, કપાસ, દિવેલા, સોયાબીન અને મકાઈના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થયું છે। કેટલાક વિસ્તારોમાં હજુ સુધી સરકારના સર્વે ચાલી રહ્યા છે અને ખેડૂતોએ નાસ્તી થયેલા પાકની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો। આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકારથી તાત્કાલિક અને અસરકારક સર્વે કરાવવાની અને વળતર ચૂકવવાની માંગ કરી છે। અમાને જે વળતર મળવું જોઈએ એને ગુણાંકમાં કરો તો તમને ખ્યાલ આવે કે 3300 રૂપિયા પર વીંગાનું આ પેકેજ છે। તો ખેડૂતને 3300 રૂપિયા તો લેબરનો જ ખાલી ખર્ચ લાગે છે। એની સિવાય બિયારણ છે, ખાતર છે, દવાઓ છે, જે ગયા વર્ષના અનુસંધાનમાં આ વર્ષે 30 થી 40% મોંઘા મળે છે। એ બધો ખર્ચ અમે ગણવા જઈએ તો ખેડૂતની પાસે કોઈ પણ પ્રકારનો આ પેકેજની અંદર રાહત મળી હોય એવું દેખાતું નથી। સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીના વળતર માટે 10,000 કરોડ જેટલી માતબર રકમનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ ડભોઈ તાલુકાની વાત કરીએ તો ડભોઈ તાલુકાના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સરકાર દ્વારા ખેડૂતોના પાકની નુકસાનીનો સર્વે થયો નથી અને પરિણામે આ જે રાહત પેકેજ છે એનો લાભ ખેડૂતોને મળશે કે કેમ તે અંગે કેટલાક વિસ્તારના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે ગુજરાત સમાચારના માધ્યમથી સરકારને વિનંતી કરીએ ખેડૂતો વતી કે ખરેખર જે તે વિસ્તારમાં યોગ્ય સર્વે થાય અને ખરેખર જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે, જે જરૂરિયાતમંદ ખેડૂતો છે તેને રાહત પેકેજ ફાળવવામાં આવે તો ખેડૂતોને આંશિક શિયાળુ પાક માટે રાહત મળી રહે। કિંજલ ભટ્ટ, GSTV, ડભોઈ।